પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના વિદેશ પ્રવાસથી જઈને પરત આવે 11 જુલાઈએ, ત્યાં સુધીમાં નવા મંત્રીમંડળની જાહેરાત થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીમમાં આગામી દિવસોની અંદર મોટા પાયે ફેરફારો થવાના છે, એની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. પીએમ મોદીના મંત્રીમંડળમાં કોને એન્ટ્રી મળશે, કોણ બહાર જશે, એ બાબતે 4 ફેક્ટરો એવા છે કે એ નક્કી કરશે કે શું નિર્ણય લેવાશે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પીએમ મોદીના મંત્રીમંડળની અંદર ફેરફારોની અટકળો તેજ થઈ ગઈ છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે 4 જુલાઈ પહેલાં અથવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના વિદેશ પ્રવાસથી જઈને પરત આવે 11 જુલાઈએ, ત્યાં સુધીમાં નવા મંત્રીમંડળની જાહેરાત થઈ શકે છે. અને અત્યારે જોરશોરથી ચર્ચા એ ચાલે છે કે કોણ જવાનું છે, કોણ અંદર આવવાનું છે, કોને ચાન્સ મળવાનો છે, કોણ દુઃખી થવાનું છે, કોણ ખુશ થવાનું છે, એ બધી ખબર પડશે. પણ જે પ્રમાણે રાજકારણના જાણકારોનું કહેવું છે કે પીએમ મોદીના મંત્રીમંડળમાં કોને એન્ટ્રી મળશે અને કોણ બહાર જશે, એના માટે 4 ફેક્ટરો મહત્ત્વના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 3જો કાર્યકાળ છે અને પહેલી વખત કેબિનેટ વિસ્તરણની સાથે અનેક મંત્રીઓના વિભાગમાં ફેરબદલ પણ થઈ શકે છે, જેની સ્ક્રિપ્ટ ઓલરેડી લખાઈ ગઈ છે. હવે પહેલાં તો એ સમજવાની જરૂર છે કે પીએમ મોદીના મંત્રીમંડળમાં વિસ્તરણની જરૂર શું કામ પડે છે. તો સૌથી મોટું કારણ એ છે કે 9 મંત્રી પદ છે એ પહેલેથી ખાલી છે અને કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરી એમને યુપીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, હર્ષ મલ્હોત્રાને દિલ્હીના ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા અને જ્યોર્જ કુરિયન એમણે ઓલરેડી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત રવનીતસિંહ બિટ્ટુ પણ હવે ખુરશી છોડી શકે એમ છે. એટલે આ બધા કારણોને લીધે મંત્રીમંડળમાં ફેરફારની જરૂરત છે. અત્યારે પીએમ મોદીનું જે મંત્રીમંડળ છે એમાં ટોટલ 72 મંત્રીઓ છે. બધાની ગણતરી કરતાં મોદી સરકારનું જે અત્યારનું મંત્રીમંડળ છે એમાં 30 કેબિનેટ મંત્રી છે, 5 રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે, 36 રાજ્યમંત્રી છે અને લોકસભાના સાંસદોની દ્રષ્ટિએ ટોટલ 81 મંત્રીઓ હોવા જોઈએ. એ રીતે 9 બેઠકો ખાલી છે અને આ બધા જે મેં તમને વાત કરી એ પ્રમાણે જે ખાલી થવાના છે એ રીતે લગભગ 12 થી 13 જગ્યાઓ એવી છે કે જેની પર નવાને સ્થાન મળે અને એ સિવાય જે અત્યારે એક્ઝિસ્ટિંગ છે કે જેમનું પરફોર્મન્સ નથી સારું અથવા જે કોઈ કારણોસર વિવાદ છે એવા બધા મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. આ ઉપરાંત જે જૂના છે, જે સિનિયર મંત્રીઓ છે એમને પણ સંગઠનમાં સામેલ કરી અને નવા ચહેરાઓને મંત્રીમંડળમાં લાવવામાં આવી શકે છે. હવે પહેલો એક મુદ્દો છે બળવાખોરનો. તાજેતરની અંદર જે ટીએમસીમાં 20 સાંસદો છે એ એક નવી પાર્ટી બનાવી એનસીપીઆઈ અને આ 20 સાંસદોએ તરત જ જાહેર કરેલું હતું કે તેઓ એનડીએને સમર્થન આપશે. હવે એનડીએને સમર્થન આપવાના છે એટલે એમને કંઈક ઇનામ તો આપવું જ પડશે. એટલે ટીએમસીમાંથી જે સાંસદો 20 સાંસદો જે બળવાખોર બનેલા છે એમાંથી કોઈકને પણ મંત્રીમંડળની અંદર સમાવેશ કરાશે. આ ઉપરાંત એકનાથ શિંદેએ ઉદ્ધવ શિવસેનાના 6 સાંસદોને તોડીને પોતાની શિંદે શિવસેનામાં લીધા. એટલે શિંદેને પણ ઇનામ આપવું પડશે કારણ કે શિંદેના સાંસદોની સંખ્યા હવે 13 થઈ ગઈ છે. અને આ પહેલાં આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડા 6 રાજ્યસભા સાંસદોને તોડીને ભાજપમાં આવી ગયા, તો રાઘવ ચડ્ડાને પણ તો ઇનામ આપવું પડશે. એટલે જે બળવાખોરો છે એમને કોઈક ને કોઈ પદ મળશે, એ પણ એક મહત્ત્વની વાત છે. બીજું એક ફેક્ટર છે ચૂંટણીનું. આવતા વર્ષે 7 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે એ રાજ્યોને ધ્યાનમાં રાખીને પણ મંત્રીમંડળમાં ફેરફાર થશે. આવતા વર્ષે જે 7 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી થવાની છે એમાં ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, મણિપુર, ગુજરાત અને હિમાચલ પ્રદેશ છે.
પંજાબ અને હિમાચલ પ્રદેશની અંદર ભાજપની સરકાર નથી, એ સિવાય બાકીના જે રાજ્યો છે એમાં ભાજપની સરકાર છે. એટલે ચૂંટણીવાળા રાજ્યોને નું સમીકરણ પણ ધ્યાનમાં રાખવું પડશે અને એ રાજ્યોનો જે ચૂંટણીવાળા રાજ્યો છે એ વિસ્તારના સાંસદોનું પ્રતિનિધિત્વ વધી શકે છે. ત્રીજું ફેક્ટર છે કે અત્યારે ઓલરેડી જે સહયોગીઓ છે, એટલે એનડીએમાં 298 સભ્યો હતા, 240 બેઠકો ભાજપ જીતેલું અને એ પછી ટીડીપી, જેડીયુ, એલજેપી એ બધાને ભેગા મળીને 298 સભ્યો બન્યા અને હવે જે ઉમેરાયા 293 હતા અને એમાં 20 એનસીપીઆઈ અને 6 શિંદે શિવસેના, એટલે લગભગ લોકસભાની અંદર 319 જેટલું એનડીએનું સંખ્યાબળનું સમર્થન થઈ ગયું છે. તો જે ટીડીપી છે, જેડીયુ છે, એ બધાને પણ ધ્યાનમાં રાખવા પડશે. આમ તો જેડીયુના મંત્રીમંડળમાં ખાસા છે, પરંતુ નીતિશ કુમારને ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે નીતિશ કુમારે બિહારની એવી ખુરશી છોડી છે કે જેની ઉપર એમણે 5 ટર્મથી રાજ કરતા હતા. તો એ ખુરશી છોડી અને રાજ્યસભા સાંસદ બન્યા છે, તો નીતિશ કુમારને પણ કંઈક ભેટ તો આપવી પડશે. ચોથો મુદ્દો છે સામાજિક સમીકરણનો. કોઈ પણ રાજકીય પાર્ટી હોય એણે સામાજિક અને પ્રાદેશિક સમીકરણ ધ્યાનમાં રાખવું જ પડતું હોય છે. અને અત્યારે જે રીતે વિપક્ષ પાર્ટીઓ ઓબીસી અને દલિતનું રાજકારણ રમી રહી છે, એ જોતાં ઓબીસી અને દલિતને પણ પ્રાયોરિટી આપવામાં આવી શકે છે. હવે આગામી દિવસોની અંદર એવી અત્યારે અટકળો છે કે મોડામાં મોડું 4 જુલાઈ અથવા 11 જુલાઈએ નવું મંત્રીમંડળ બની શકે છે. તો શું ફેરફાર છે એ આગામી દિવસોમાં ખબર પડશે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.